પોક્સોના કેસમાં આરોપીને આજીવન કેદની સજા અને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। પોક્સોના કેસમાં આરોપીને આજીવન કેદની સજા અને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં આરોપી છે ઇસાક હુસેન સાટી, માંડવી મધ્યે રહે છે। બનાવની વિગતો અનુસાર સગીર વયની દીકરીને ઉંમર વર્ષ 15ને આરોપી વહેલી સવારે તારીખ 17/1/2018ના રોજ ભોગ બનનારના ઘરે આવીને ભોગ બનનાર તથા આરોપી વચ્ચે થયેલ વાતચીતનો રેકોર્ડિંગ ઇન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપી અને મોટરસાઇકલ પર ભુજ લઈ આવેલ અને ભુજથી અમદાવાદ તેમજ અમદાવાદથી ટ્રેનમાં મહારાષ્ટ્રના તલ્લા ગામ તથા પૂનાના કરજત ગામે લઈ જઈ છરી બતાવી અવારનવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી ગુનો કરેલ છે, જે અનુસંધાને માંડવી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ અને પોક્સો એક્ટની કલમ તળે વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી તપાસનો અને પૂરતો પુરાવો મળી આવનાર નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ છે।